દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, 12મો અધ્યાય ભક્તના લક્ષણ. હે અર્જુન, આવા ગુણોવાળો ભક્ત મને પ્રિય છે. એનો છેલ્લો અને 32મો ગુણ ભગવાન કહે છે, સ્થિર બુદ્ધિવાળો મનુષ્ય મને પ્રિય છે, ભક્ત મને પ્રિય છે. સ્થિર બુદ્ધિ, જેની બુદ્ધિ કોઈ એક જગ્યાએ સ્થિર છે, અવ્યભિચારીની બુદ્ધિ. એટલે શું એનો અર્થ એવો થાય કે કોઈ એક જ ભગવાનને માનવા, કોઈ એક જ ભગવાનમાં બુદ્ધિ સ્થિર થવી, બીજા ભગવાનને નહીં માનવા? એવો સ્થૂળ અર્થ નથી મિત્રો. હું અંબાજીના મંદિરમાં દર્શન કરવા જાઉં, હનુમાનજીના મંદિરમાં દર્શન કરવા જાઉં, જૈન મંદિરમાં દર્શન કરવા જાઉં, રામજી મંદિરમાં જાઉં, એને અસ્થિર બુદ્ધિવાળો માણસ નથી કહ્યો. એ અર્થમાં નથી મિત્રો. એમાં ના સમજજો મિત્રો. કારણ કે ઘણા લોકો એવું કહે છે કે અમે તો રામને જ માનીએ, અમે તો કૃષ્ણને જ માનીએ, કૃષ્ણને માનીએ ને બીજાને ત્યાં જઈએ, બીજા ભગવાનને માનીએ, બીજા ભગવાનનો પ્રસાદ લઈએ તો અમારે અન્યાશ્રય થઈ જાય. કેટલી બધી અજ્ઞાનતા, કેટલી બધી વિરાધના મિત્રો. કોઈ મનુષ્યનો જીવ માત્રનો દ્વેષ કરવો એ જો પાપ હોય તો કોઈ પણ ભગવાનની, કોઈ દેવદેવીની તમે વિરાધના કરો, દ્વેષ કરો, એના પ્રત્યે તમને દ્વેષ ભાવ જાગે, કેટલી મોટી વિરાધના કહેવાય સાહેબ. કેટલું ભયંકર ફળ આવે એનું. કોઈ રિસ્ટ્રિક્શન નથી. ભગવદ્ ગીતામાં ક્યાંય રિસ્ટ્રિક્શન નથી મૂક્યું. ભગવદ્ ગીતામાં ક્યાંય વાત નથી કરી. ભગવાને વ્યક્તિ પૂજાની વાત જ નથી કરી મિત્રો. કોઈ પણ મંદિરમાં, કોઈ પણ દેવદેવીના મંદિરમાં, કોઈ પણ ભગવાનના મંદિરમાં જજો મિત્રો, અને જવું જ જોઈએ, જવું જ જોઈએ. આપણું શું લૂંટાઈ જવાનું છે? આપણા કરતા તો એ મહાન છે યાર. ત્યાં જઈને એક ભાવ કરવાનો, બસ મારે ભવ મોક્ષને અનુકૂળ સંજોગો જોઈએ. એમાં બધું આવી ગયું, ઓલ ઇન વન, ઓલ ઇન વન, બધું આવી ગયું. આટલું માગશો એની બાય પ્રોડક્શનમાં તો ઘણું બધું આવી જશે. કુદરત કે છે આ તો લોકોને માગતા નથી આવડતું. ભવ મોક્ષને અનુકૂળ સંજોગો, બસ એ સિવાય મારે કશું ન જોઈએ. બધું આવી ગયું એની અંદર. અર્જુન, સ્થિર બુદ્ધિવાળો ભક્ત મને પ્રિય છે. સ્થિર બુદ્ધિ એટલે આત્મામાં જેની બુદ્ધિ સ્થિર થઈ છે. આત્મામાં જેની બુદ્ધિ સ્થિર થઈ છે, જેની બુદ્ધિને કોઈ પણ સંજોગ વિચલિત નથી કરી શકતો. એ દુઃખનો સંજોગ હોય, એ સુખનો સંજોગ હોય, કોઈ પણ સંજોગ હોય, ગમે એવો સંજોગ હોય, એની બુદ્ધિ વિચલિત નથી થતી, એની બુદ્ધિ ભ્રમિત નથી થતી. એને સ્થિર બુદ્ધિવાળો કહ્યો. જેની બુદ્ધિ આત્મજ્ઞાનમાં સ્થિર છે, અને આત્મજ્ઞાનની સમજણથી એ પોતાના સ્વરૂપને જ્યારે ઓળખે છે, હું કોણ છું, અને પછી એની બુદ્ધિ કાયમ માટે આત્મામાં સ્થિર થાય છે, એને સ્થિર બુદ્ધિવાળો ભક્ત કહ્યો છે. બહારની ક્રિયાની બુદ્ધિની વાત નથી કરી, બહારની ક્રિયામાં સ્થિર બુદ્ધિની વાત નથી કરી. મિત્રો, બરાબર સમજો. આત્મજ્ઞાનમાં અને આત્મામાં જેની બુદ્ધિ સ્થિર થઈ છે એ ભક્ત મને પ્રિય છે. કારણ કે એને આ દુનિયા પાસેથી કોઈ અપેક્ષા નથી. આ દુનિયા સાથે એક 100% જેને કોઈ સ્વાર્થ નથી, અને જેની બુદ્ધિને ગમે એવા સંજોગો વિચલિત નથી કરી શકતા. ગમે એવા ભયંકર સંજોગો આવે છતાં પણ એની બુદ્ધિને હલાવી ના શકે, એની બુદ્ધિને વિચલિત ના કરી શકે. કારણ કે એની બુદ્ધિ આત્મામાં જ સ્થિર હોય. એને ખબર હોય કે હું પોતે આત્મા છું અને બહાર જે છે એ કુદરતી સંજોગો છે, પરિણામ છે.
મારા જ વાવેલા કર્મ બીજનો ઉદય આવ્યો છે. જન્મથી મોત સુધી એ સારા સંજોગો આવે, એ ખરાબ સંજોગો આવે. એની બુદ્ધિ આત્મામાં સ્થિર હોય, પોતાના સ્વરૂપમાં સ્થિર હોય અને બહાર એમ સમજે કે જે કંઈ થઈ રહ્યું છે એ એનો કરતા કુદરત છે, કુદરતી સંજોગોથી થઈ રહ્યું છે, કુદરતી સંજોગોથી થઈ રહ્યું છે. એમાં 100% મારું કરતાપણું નથી એમ માની અને આત્મામાં જ કાયમ રમનારો હોય, કાયમ એની બુદ્ધિ આત્મામાં જ સ્થિર હોય. ગમે એવું શારીરિક, માનસિક, આર્થિક દુઃખ આવે છતાં પણ એ પોતાના આત્માની મસ્તીમાં સ્થિર હોય. એની બુદ્ધિ સાહેબ એનાથી વિચલિત ના થાય. અને ગમે એવા સુખના સંજોગો આવે એ સુખના સંજોગોમાં પણ એની બુદ્ધિ આત્મામાં જ સ્થિર હોય. જનક રાજાની જેમ મહેલ મળે ને છતાં પણ એ આત્મામાં જ રહેતો હોય કાયમ માટે. વૈદેહી, આ દેહથી જુદો, એની બુદ્ધિ દેહથી જુદી, આત્મામાં સ્થિર હોય. એને મહેલ મળે કે ઝૂંપડું મળે મિત્રો, પણ બુદ્ધિ કાયમ માટે આત્મામાં સ્થિર હોય. અર્જુન, એવો ભક્ત મને પ્રિય છે મિત્રો. 32 ગુણ આપણા પૂરા થાય છે અને છેલ્લા શ્લોકમાં કહે છે, હે અર્જુન, આ જે લક્ષણો મેં કયા, ભક્તના ગુણો કયા, એને સારી રીતે સેવે છે, આત્મસાત કરે છે, એ ભક્ત મને પ્રિય છે. આ ગુણોને જે જીવનમાં લાવે છે, 32 ના આવે પણ આ મનુષ્ય જીવનમાં 2-5 ગુણો મારા તમારા જીવનમાં આત્મસાત થઈ જાય તો ભગવાન કહે છે કે ભક્ત મને પ્રિય છે મિત્રો. અંદરના ગુણો, અંદરની દ્રષ્ટિ છે. આ 32 ગુણો એ આર્ટ ઓફ વિઝન છે, દ્રષ્ટિ બદલવાની છે, નહીં કે ક્રિયાની વાત નથી કરી મિત્રો. આ 12મા અધ્યાયમાં ક્યાંય ભગવાન એવું નથી બોલ્યા સફેદ વસ્ત્રો પહેર્યા હશે, કપાળમાં તિલક કર્યું હશે, ગળામાં માળા પહેરી હશે, બ્રહ્મચારી હશે, સંસાર છોડી દીધો હશે, પત્ની બાળકો નહીં હોય, જંગલમાં જઈને ગુફામાં બેસી ગયા હશે, આશ્રમમાં રહેતા હશે, બ્રહ્મચર્ય પાડતા હશે, એ ભક્ત મને પ્રિય છે. આ 12મા અધ્યાયની અંદર એક પણ જગ્યાએ જો ભગવાન બોલ્યા હોય તો હું તમારો ગુલામ થઈ જાઉં. સાહેબ 32 લક્ષણો કયા છે ને, એ અંદરની દ્રષ્ટિના લક્ષણો છે, નહીં કે બહારની ક્રિયાના. એ મંદિરમાં જતો હોય કે ના જતો હોય એની સાથે કોઈ નિસ્બત નથી. આ 32 ગુણો જે છે અંદર ડેવલપ થવા જોઈએ, બહારની ક્રિયાને મંદિરમાં જાય તોય ભલે, ના જાય તોય ભલે, એને તિલક કર્યું હોય કે ના કર્યું હોય, હા, એને ગમે એવો પહેરવેશ હોય એનો, તોય એની કોઈ જ વેલ્યુ નથી. અંદરની દ્રષ્ટિ નથી બદલાઈ. આ લક્ષણો 32 લક્ષણોમાંથી એકાદ લક્ષણ જો આત્મસાત નથી થયું તો બહારની ક્રિયાઓની નો વેલ્યુ. પછી ગમે એટલી માળાઓ પહેરીશું, ગમે એટલી માળાઓ કરીશું, ગમે એટલા ટીલા ટપકા કરીશું, એ ખોટું નથી સાહેબ. એ આપણી સનાતન સંસ્કૃતિનો એક બહારનો જે કર્મકાંડ છે, દેખાવ છે, એ છે, એ કરજો, પણ માત્ર એટલું કરવાથી ભગવાનને પ્રિય થવાતું નથી. ભગવાન કહે છે કે આ 32માંથી 1-2 ગુણ તારામાં આત્મસાત થયા હશે, મને દેખાશે તો તું મને પ્રિય થઈશ. મિત્રો, આવતીકાલે પરમ દિવસ ગુરુ પૂનમ છે. આવતીકાલે ગુરુ પૂનમ વિશે વાત કરીશું. કાલે મળીશું. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો અને નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનોહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.